वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्र सर्वत्र वन्द्यते। मन्दवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। नित जुग धर्म हो ही सब केरे हृदय राम माया के प्रेर। बुध जुग धर्म जानी मन माही तजी अधर्म रति धर्म करा। जय सियाराम। नित जुग धर्म हो ही सब केरे हृदय राम माया के प्रेरे। આપણે કાગભૂસુંડીની એનું ભજન પદ્ધતિ સાધના પદ્ધતિ જોઈ રહ્યા છે અને એ પદ્ધતિમાં સાધના પદ્ધતિમાં તો એવું આવે કે સતયુગ આવે, ત્રેતાયુગ આવે, દ્વાપરયુગ આવે અને કળિયુગ આવે. કારણ કે કાગભૂસુંડીજી તો 27 કલ્પથી એ દાદા ત્યાં બેઠેલા છે એટલે એમનામાં તો બધા જ યુગો આવે. પણ આ યુગનો આ ધર્મ, સતયુગનો એનો ધર્મ કે ભાઈ પ્રસન્ન ચિત્ત રહે તમારું, ત્રેતાનો એનો બધી રીતે તમને સુખ મળે, દ્વાપરમાં સુખ દુઃખ બંને આવે, કળિયુગમાં વિરોધ આવે. આ બધા જે ધર્મો, આ જુદા જુદા યુગોના ધર્મો આપણે કેમ એનું જોવાના? કારણ કે આપણે તો કાગભૂસુંડીની જેમ 4 યુગમાં નહીં હોઈએ. આપણે તો કળિયુગમાં એનો 50-100 વર્ષમાં આપણું પતી જાય. તો એના માટે આ તુલસીદાસજી લખ્યું, નિત જુગ ધર્મ હો હી સબ કેરે હૃદય રામ માયા કે પ્રેરે. રામની માયાની પ્રેરણાથી આ 4 યુગ એ આપણામાં જીવનમાં નિત્ય રોજ આ 4 યુગો આપણા એનો અંતઃકરણમાં થાય. એટલા માટે અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 શિખર ઉપરની આપણે ચર્ચા કરી રહ્યા છે. એટલે સવારનો જે સમય છે એ સમયને સતયુગ કીધો અને એમાં આપણે ચિત્તમાં રમવાનું હોય, એનું અંતઃકરણના ચિત્તના ખૂણામાં રમવાનું હોય. એનો બપોરનો જે સમય એનો જે એ કીધો ત્રેતાયુગનો, એની અંદર એનો આપણે કર્મ કરવાનું હોય, બપોરને ત્રેતાયુગ કીધો. સાંજનો સમય હતો એને દ્વાપર યુગ કીધો અને રાતનો સમય જે છે એને કળિયુગ કીધો. એટલે આ યુગોનું આપણે એટલા માટે એના ધર્મો જોવાના, કારણ કે એ આપણા હૃદયમાં રામની માયાની પ્રેરણાથી રોજ થતા જ રહે છે. અને જો એને આપણે જાણી જઈએ અને એના પ્રમાણે વર્તન કરીએ, જે યુગમાં જે પ્રમાણેનું એનું આ ભજન થતું હોય, જે પ્રમાણેની એનો આ સાધના પદ્ધતિ હોય, એ પ્રમાણે આપણે દિવસના એ સમયમાં એ પ્રમાણેની જો સાધના કરીએ તો આપણને એમાં સહજતાને લીધે આસાની રહે. થઈ ન શકે એવું નહીં. તમારે એનું ધારો કે ધ્યાન કોઈકને સાંજે કરવું હોય તો ધ્યાન સાંજે ન થાય એવું કઈ નહીં, પણ સવારનો ધ્યાન માટેનો સમય સવારનો છે અને કર્મ કરવા માટે એનો સમય બપોરે છે. હવે કર્મ તો લગભગ બપોરે જ કરવું પડે. પછી હવે કોઈની નાઇટ ડ્યુટી હોય તો જુદી વસ્તુ છે,
પણ બાકી તો આ મોટા ભાગના માટે છે કે ભાઈ મોટા ભાગની વ્યક્તિ માટે કર્મ તો બપોરે જ કરવાનું હોય. એટલે એવી રીતે આ ભગવાન રામની માયાની પ્રેરણાથી આપણા જીવનમાં 4 યુગો રોજ થતા રહે છે. હવે એ યુગોના જો ધર્મ આપણે જાણી લઈએ અને એ પ્રમાણે વર્તન કરીએ તો આપણું કામ જલ્દી થઈ જાય, આપણી સાધના સહજ રીતે થઈ જાય, ઇઝીલી થઈ જાય. એટલા માટે તુલસીદાસજીએ લખ્યું, બુધ જુગ ધર્મ જાની મન માહી, તજી અધર્મ ગતિ રતિ ધર્મ કરાહી. આ બુદ્ધ લોકો, જાણકાર લોકો આ યુગના જે ધર્મો જે છે, જે બદલાય છે સવારથી રાત સુધીના, એ જાણી લે અને પછી તજી અધર્મ રતિ ધર્મ કરાહી. એનો અર્થ એ કીધો કે અધર્મ એટલે કંઈક બીજો અધર્મ નથી પાડવાનો, પણ એમ કે જે યુગમાં જે સમયે જે થતું હોય એ કરવું જોઈએ, એ ધર્મ. કે ભાઈ આ અત્યારનો સમયમાં આ કરવું જોઈએ, બીજા સમયમાં ન થાય એવું કશું નહીં. ધારો કે એમણે કીધું રાત્રે ધ્યાન કરવું હોય તો થાય, પણ તકલીફ પડે, જેટલી સવારે તમને ઈઝી પડે એટલું નહીં. એટલે બુદ્ધ લોકો, જાણકાર લોકો આ એના જાણી ગયા અને પછી એ પ્રમાણે કરવા માંડ્યા, એટલે એમને એ સાધના કરવામાં ઈઝી પડે. તો આપણે જોયું, સવારની વાત જોઈ, બપોરની વાત જોઈ અને આપણે સાંજની વાત કરી રહ્યા હતા જ્યારે આપણો સમય ઓવર ટાઈમ થઈ ગયો હતો લાસ્ટ ટાઈમે ત્યાંના ટાઈમ પ્રમાણે. એટલે સાંજનું આપણે જોતા હતા કે સાંજનો સમય એ દ્વાપર યુગ છે. અને દ્વાપર યુગની અંદર ભુસુંડીજી શું કરતા હતા, એનું મનના શિખર ઉપર આંબ ચાહ કર માનસ પૂજા, તજી હરિ ભજન કાજુ નહીં દૂજા. આંબાના ઝાડ નીચે મનના શિખર ઉપર કાગભુસુંડીજી એનો જે સાંજનો સમય અથવા તો દ્વાપર યુગ કહો, દ્વાપર યુગમાં અને સાંજના સમયમાં ભગવાનની સેવા ને પૂજા, માનસિક સેવા ને પૂજા કરતા હતા. આપણે એ લેવાનું કે આપણા માટે સાંજનો સમય એ દ્વાપર યુગ છે અને દ્વાપરનો ધર્મ છે સેવા અને પૂજા. તો સાંજના સમયની અંદર આપણે સેવા કરવાની ને પૂજા કરવાની. તો બાપુએ એનો અર્થ સમજાવ્યો કે સેવા કરવાની એટલે સાંજના સમયે, એટલે કે સાંજના સમયે આપણે કોઈની ખબર લેવા માટે જઈએ, હોસ્પિટલમાં જઈએ, કોઈ ઘરે માંદવું હોય તો ઘરે પણ જઈએ, એને આપણી સેવા કહેવાય. કોઈની પોતાની આવડત હોય, એ આવડત પ્રમાણે કોઈ બીજાને એ આવડત શીખવાડે સાંજના ફ્રી સમયમાં, તો એની સેવા કહેવાય. પૂજા કેવી રીતે, તો કે ભાઈ આપણે ઘરમાં બેસીને પૂજા સેવા કરીએ તે પણ સેવા પૂજા કહેવાય. અથવા તો સાંજના સમયે મંદિરે જઈએ. પહેલાના જમાનામાં લોકો તો ખેડૂત લોકો સાંજની આરતીમાં જ મંદિરમાં જતા, એ પૂજા કરવા, એનો એ પૂજા થઈ ગઈ કહેવાય. હવે આ શિખરને જો તમે જોયું તો મનના શિખરને કામનું શિખર પણ કીધું છે, કામ પણ છે, રતિ પણ આમાં છે. તો કે કામ પૂરું કરવા માટે પણ સારામાં સારો જો સમય હોય તો સાંજનો સમય છે. કેવી રીતે કે ભાઈ કામના એટલે બધી જુદી જુદી જાતની. આપણને લેરીપુરા ફરવા જવું હોય તો સારામાં સારો સમય કયો, તો કે સાંજે. તમે જોજો કોઈ લારીએ તમને જગ્યા ના મળે એનો લેરીપુરામાં. એટલે સુરતમાં એવી લારીઓ હોય ને લેરીપુરામાં હોય. અમે તો લેરીપુરાની આજુબાજુ મોટા થયેલા એટલે લેરીપુરા વધારે યાદ આવે. એટલે સાંજનો સમય લોકો ફરવા જાય, બાગમાં જાય, સરોવરના કિનારે જાય, કામનાઓ પૂરી કરવા. ઘણા લોકો તો પછી મહારાજ છોટુભાઈ જેવા હોય એ 6 થી 9 માં પણ જાય, એ કામના પૂરી થાય 6 to 9. એટલે આ બધી કામનાઓ જે હોય ને, કામનાની પૂર્તિ કરવા, કે પછી લાલા કાકાના ભજીયા ખાવા જવાનું હોય કે આઈસ્ક્રીમ ખાવા જવાનું હોય, આ કામનાની પૂર્તિનો જે સમય હોય ને એ સાંજનો સમય. સેવા કરવાનો સમય સાંજનો સમય. પૂજા કરવા માટે જેને પૂજામાં ઇન્ટરેસ્ટ હોય એનું નરેશભાઈ જેવા પૂજા સેવામાં સાંજનો સમય ગાળે.
એટલે જેની પોતપોતાની બધાની રુચિ, પણ સાંજનો સમય સેવા પૂજા અને કામનાની પૂર્તિ માટેનો સમય હોય. એટલા માટે આ શિખર કામનું પણ શિખર છે. લક્ષ્મણજી જેને આપણે કહીએ તે લક્ષ્મણજીનું પણ આ શિખર કહેવા માટે કહેવાય છે. તો સાંજનો સમય એ દ્વાપર યુગ છે, મનની કામના સેવા પૂજા માટેનો આ સમય છે. હવે રાતનો સમય, રાત બાપુએ કીધું કે રાત સુવા માટે નથી, રાત એ હરિના ભજન માટે છે, હરિની કથા માટે છે. અને રાત એટલે કળિયુગ. આપણે યુગોની દ્રષ્ટિમાં જોઈએ તો રાતનો સમય એટલે રાતના 9 થી મળસ્કાના 3 વાગ્યા સુધી. એટલે મેં આગળ કીધું કે આશરે 6 કલાક મૂક્યા છે, નહીં તો શાસ્ત્રીય પ્રમાણે તો નાના મોટા છે આ બધા યુગોનો સમય. પણ આપણે ઈઝી કરવા માટે રાતના 9 થી મળસ્કાના 3 વાગ્યા સુધીનો સમય એ કળિયુગનો સમય છે, રાતનો સમય છે. અને એ કથા માટે છે, હરિની કથા માટે, હરિના ગુણગાન ગાવા માટે. કલિયુગ કેવલ હરિ ગુણ ગાવત નર વહી ભવ થા. એટલે રાતનો સમય એ બાપુ કે થોડું સુઈ લેવાનું હોય, બોડીને પણ આરામ જોઈએ એટલે આરામ કરી લેવાનું. પણ રાતનો સમય ખરેખર ભગવાનના ભજન માટે, હરિની કથા માટે, એના માટે સમય છે. તો રાતનો જે છે એ આપણે ખાનું લો, અહંકાર વાળું શિખર લો, તો કે રાત છે, રાત હરિકથા માટે છે. રાતે તામસ, કારણ કે ઊંઘ એ તામસતાનો ગુણ છે, એટલે કે તામસતા એ ઊંઘ એ પણ રાતની જોડે જોડાય છે. રાતનો સમય એને કળિયુગ કીધો છે. હવે રાત સાથે અને કળિયુગ સાથે બીજી ઘણી બધી વસ્તુ જોડાય છે. ધર્મ પણ જોડાયો છે, સ્વપ્ન અવસ્થા પણ જોડાઈ છે, અહંકાર પણ જોડાયો છે. અને આપણે આગળ જોયું હતું કે આ શિખર એ લંકાનું પણ શિખર છે, કારણ કે લંકા એ અહંકારની નગરી છે, અહંકારનું શિખર છે. લંકા એ અહંકારની નગરી, પછી પંચવટીને આપણે મનની નગરી કીધી, અયોધ્યાને બુદ્ધિની નગરી કીધી, અને આપણે ચિત્રકૂટને ચિત્તની નગરી કીધી. એટલે એમાં જોયું હતું ત્યારે આપણે લંકા, તો હવે લંકા, અહંકાર, કથા, રાત, વિરોધ, સ્વપ્ન અવસ્થા, આટલા જે આ ખાનામાં લખેલા છે એ બધાને આપણે એક સાથે પરોવી શકાય. એટલે મને તો બધું આવડતું નથી, પણ આ વસ્તુ મને આમ તો દરેક વસ્તુને આપણે આવી રીતે પરોવી શકીએ, પણ આ એક વસ્તુ બાપુએ જે કીધી હતી કે આ બધી જ વસ્તુને આપણે પરોવી શકીએ એક ધાગામાં, તો એનું થોડુંક આપણે આજે થોડી એની ચર્ચા કરીએ. કે રાત એ કળિયુગ છે અને રાતની ઉપર દાન લખ્યું છે. તો દાનને આપણે એ રીતે લેવાય કે કળિયુગમાં દાનનું બહુ મહત્વ છે, કે એન કેન વિધિ દીને દાન કરઈ કલ્યાણ. એટલે કળિયુગ એ દાનનો જે 4 પગ છે નંદીના, એની અંદર દાનના પગ ઉપર કળિયુગ ઉભો છે. કળિયુગમાં હરિગુણ ગાથા છે. કળિયુગમાં લોકોને વિરોધ એકબીજાનો બહુ કરે છે વગર કારણનો, એટલે તામસતા પણ લોકોમાં વધારે છે. ધર્મ પણ વધારે જણાય છે. બાપુ ઘણીવાર ઘણા લોકો કે આ સમર આવે છે અને બધા જ સંતો અહીંયા આગળ આવી જાય છે, અમેરિકાની અંદર આવી જાય છે, એમ કે આ કથાની અંદર મંડપો બધા ઉભરાય છે, પણ લોકોના જીવનમાં તો કંઈક ઉતરેલું દેખાતું નથી. એટલે ધર્મ પણ કળિયુગની અંદર વધારે દેખાય છે કે નહીં એ તો ભગવાન જાણે, પણ દેખાય છે વધારે. અને એ સ્વપ્ન અવસ્થા પણ આની અંદર છે. તો આ બધી વસ્તુને સાંકળી લેવા માટે હું
સુંદરકાંડનો આશરો લઈશ અને તમને બધાને આનંદ આવશે, કારણ કે સુંદરકાંડ એવો વિષય છે કે લગભગ બધા જ સુંદરકાંડ કરે છે, બધાને લગભગ મોડે જેવો છે. અને અમારે તો પહેલા તો અમારે પરેશભાઈ બધું એ રાખતા, ત્યારે અમારો આંકડો કેટલે બધે પહોંચી ગયો હતો. પછી છોટુભાઈ રિક્વેસ્ટ કરી કે આ ગણતરી આપણે બંધ કરીએ, તો એટલે પછી અમે ધીરે ધીરે ગણતરી બંધ કરી. પણ મારે કહેવાનો મતલબ કે સુંદરકાંડ બધાએ કરેલા છે, એટલે આપણને બધાને થોડોક વિશેષ આનંદ આવશે. તો રાત કીધું, અને રાત બાપુએ કીધું હરિકથા માટે છે, એટલે કે હરિના ગુણ ગાવા માટેની રાત છે. હવે એની અંદર જ આપણે લંકાનું શિખર પણ આની અંદર છે, અહંકારનું પણ શિખર આની અંદર છે, સ્વપ્ન અવસ્થા પણ આની અંદર છે. તો સુંદરકાંડને આજે આપણે જુદી રીતે જોઈએ. સુંદરકાંડને આપણે પાઠ તો કરીએ છીએ, આજે સુંદરકાંડને ટાઈમ લાઈન પર જોઈએ. ટાઈમ લાઈન એટલે કે સુંદરકાંડના પ્રસંગોના સમયનું ગણતરી કરીને આપણે જઈએ. જે સુંદરકાંડની અંદર લખેલું જ છે, આપણે બધા જાણો પણ છો એમ કે તો કે સુંદરકાંડ તો એ શરૂ ક્યાંથી થયો? તો કે હનુમાનજી સમુદ્રને ઓળંગીને આ બાજુ આવે. પછી હનુમાનજીએ જોયું કે લંકામાં બધા બહુ જ સૈનિકો છે ચારે બાજુ, અને અત્યારે મારાથી માને મળવા જવાય એવું નથી. એટલે હનુમાનજીએ શું વિચાર કર્યો? પુર રખવારે દેખી બહુ કપી મન કીન વિચાર, અતિ લઘુ રૂપ ધરો નિસી નગર કરો પૈસા. ક્યારે હું એની અંદર પ્રવેશ કરું? અતિ લઘુ રૂપ ધરો નિસી, નિસી નગર કરો પૈસા. એટલે કે નિસી એટલે રાત. હું લંકામાં આટલા બધા છે, એટલે હું રાત્રે એમ કે એની અંદર પ્રવેશ કર્યો. એટલે લગભગ સાંજના સમયે હનુમાનજી લંકામાં પહોંચી ગયા, પણ સાંજના સમયમાં પકડાઈ જાય એટલે એમને નક્કી કર્યું કે અંધારું થાય, રાત પડે, નિસી નગર કરો પૈસા. એટલે હું રાત્રે નગરની અંદર જઉં, અને પછી મસક સમાન રૂપ કપી ધરી લંકઈ ચલેવ સુમીરી નરહરી નામ લંકીની એક નિશીચરી સો કહ ચલેસી કહા મોહિનીન્દ્ર. એટલે ટાઈમ લાઈન પ્રમાણે જઈએ તો હનુમાનજી અંધારું થાય તેની રાહ જોઈ. એટલે અંધારું લગભગ 8 વાગ્યા સુધીમાં થઈ જાય. હવે આપણે પછી 8 વાગે નીકળ્યા, 9 વાગે નીકળ્યા કે 10 વાગે નીકળ્યા, એવું કોઈ એક્ઝેક્ટ ટાઈમનો ઉલ્લેખ નથી. આપણે 9 વાગે શરૂ કરો ને, ±1 અવર, કે 9:10 હોય કે 9:08 હોય. અમારે ત્યાં કોસિન્દ્રામાં તો ભાસ્કર ને બધાને ખબર છે, 8 વાગે તો બધા ખાટલા પથરાઈ જાય. એટલે 8 વાગે લગભગ તમને 80% લોકો ખાટલાની અંદર જ મળે. પણ ચાલો 9 મૂકો ને, ±1 અવર, એટલે 8 થઈ જાય ને. થોડીક વધારે રાહ જોઈ હોય હનુમાનજી તો 10 વાગી ગયા હોય. તો 9 વાગે હનુમાનજી નીકળ્યા, લંકિનીને મળ્યા, લંકિનીને મૂકો માર્યો, અને પછી લંકિની આશીર્વાદ આપ્યા, એટલે હનુમાનજી ત્યાંથી ગયા. એટલે હજી તો રાતની શરૂઆત જ થઈ છે. એટલે પછી હનુમાનજી આગળ ગયા, પછી મસ્તક સમાન રૂપ કપી ધરી પછી આગળ ગયા. પછી મંદિર પ્રતિ કરી શોધા, દેખે જહ તહ અગ્નિત જોધા. એટલે મસક એટલે મચ્છર જેવું રૂપ લઈ અને ઉડતા હનુમાનજી ઉડતા ગયા. અને ઉડતા મચ્છરનું રૂપ લઈને, કારણ કે ઉડીને જ આવ્યા હતા, એટલે ઉડતા જવું હોય તો આખા ગામમાં તમારે ફરી વળવું હોય તો લગભગ અડધો કલાકથી વધારે ના લાગે. અડધો કલાક કે કલાક લાગે, બહુ બધું મેક્સિમમ. ચાલો છૂટનો 1.5 કલાક મૂકો, એટલે લગભગ 10:30 સુધીમાં હનુમાનજીએ આખું ગામ જોઈ લીધું કે ભાઈ ગામની અંદર કોઈ જગ્યાએ સીતા માતા દેખાતા નથી. 10:30 થયા ત્યારે. પછી ગયે હું દશાનન મંદિર માહી, અતિ વિચિત્ર કહી જાત સુનાહી, શયન કિયે રે ખાક પીતે
મંદિર મહુન દેખી બૈરે. એટલે લગભગ 10:30 ની આજુબાજુ એ રાવણના મંદિરમાં ગયા, એટલે રાવણના ભવનમાં ગયા અને રાવણને સૂતો જોયો, પણ ત્યાં આગળ એમને સીતા માતા દેખાયા નહીં. અને અતિ વિચિત્ર કહી જાત સોના. બાપુએ કીધું કે હનુમાનજીએ જે જોયું એ અતિ વિચિત્ર હતું. હવે એ અતિ વિચિત્ર શું હતું એ એમને એવું કીધું કે હું તમને ક્યારે કહીશ. અતિ વિચિત્ર શું હતું એ હું તમને ક્યારેક કહીશ. અને પછી પાછું એવું પણ કીધું કે શબ્દ પર તમે ધ્યાન આપો સુંદરકાંડના. શયન કિએ દે થાક પીતે મંદિર મહુનમ દીખી બૈરે. પહેલા કીધું હનુમાનજીએ અતિ વિચિત્ર વસ્તુઓ ત્યાં જોઈ, અને પછી કીધું શયન કીએ. શયન કીએ, બાપુ કીધું શયન પર ધ્યાન આપજો. આપણે શયન કોને કહીએ? કોઈ પણ માણસ સૂતું હોય તો આપણે એને સૂતો છે એવું કહીએ. આપણે કે ભાઈ કે વો ક્યાં કર રહે, સો રહે, કે ભાઈ સૂતા છે. શયન તો ખાલી અવતાર હોય ને એ અવતારને જ કહેવાય. શયન શબ્દ ખાલી અવતારને જ લાગુ પડે. અને કહે સી બહોરી રાવન અવતારા, એટલે ત્યાં શયન શબ્દ પણ આવ્યો અને અતિ વિચિત્ર પણ એનીવે 10:30 નો સમયમાં એ જોઈને નીકળી ગયા. ત્યાં તો રોકાયા નથી. રોકાયા ક્યાં આગળ જઈને જોયું તો ભવન એક પુની દીખ સુહાવા હરિ મંદિર ભિન્ન બનાવા મન મહુ તર્ક કરે કપિલાગા તેહી સમય ભીષણ જાગા. પછી હનુમાનજી રાવણના મેલમાંથી વિભીષણના મેલમાં ગયા અને જોયું કે અહીંયા તો તુલસીનો છોડ છે, રામના શસ્ત્રોનું ચિત્ર દોરેલા છે, આ કોઈ સજ્જન લાગે છે. હનુમાનજી એવો વિચાર કરતા હતા એટલી વારમાં વિભીષણ જાગા. બાપુએ કીધું આ જાગા શબ્દ છે ને આપણને ભ્રમાવી નાખે છે, ભ્રમમાં પાડે છે. જાગા એટલે આપણે એવું સમજી જઈશે કે વિભીષણ જાગ્યો અને સવાર થઈ ગઈ. પણ સાહેબ સવાર નથી થઈ, વિભીષણ ખાલી જાગ્યો છે. શબ્દ છે જાગા, સવાર થઈ એવો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી, ખાલી વિભીષણ જાગા. અને બાપુ એમના છેલ્લી કથામાં કીધું કે હનુમાનજી જયારે એને ઘેર પહોંચ્યા, સાધુની વાત થતી હતી, તો કે સાધુ તો કીધું સાધુ આપણે ઘેર આવે ને એટલે આપણે જાગી જઈએ. સાધુ કે કોઈ સંત આપણે ઘરે આવે ત્યારે આપણે જાગી જઈએ. પણ આપણી દશા કેવી કે સાધુ આવે ત્યારે આપણે જાગી જઈએ અને પછી સાધુ જાય, સંત જાય એટલે પાછા આપણે સુઈ જઈએ. નરેશભાઈ એક વખતે બાપુને કહેતા હતા કે બાપુ આ તમે આવવાના હોય ને એમ કે અમેરિકામાં, તો અમને એટલો બધો ઉત્સાહ હોય, અમે બધા ભેગા થઈએ અને કથાનું પ્લાનિંગ કરીએ ને મીટિંગો કરીએ ને પછી 9 દિવસ બધા મળે ને એટલી બધી આત્મીયતા જોડાઈ જાય. પછી બાપુ તમે ગયા એટલે રામ રામ, તમે આ બાજુ અને અમે બધા આજુબાજુ, 1 વર્ષ સુધી કોઈ કોઈનું નામ દે નહીં એમ કે. એટલે શું કે સાધુ આવે, સંત આવે ત્યારે આપણે જાગી જઈએ અને પછી સંત જાય એટલે પાછા સુઈ જઈએ. અને એ તો આપણે સાધક અને થોડા જિજ્ઞાસુ એટલે, બાકી વિષયી લોકો તો સંત આવે તોય એમને કઈ ફરક નહીં પડે. જે અહીંયા વિષયી હશે, જેને કથામાં જેને હરિમાં રસ ના હોય એ તો કે હવે તો બધા કેટલાય આવે ને જાય. કોઈ એક જણ તો મને એવું કીધું હતું કે એમ કે આ સમરમાં બધા જ અહીં આવી જાય છે તો ઇન્ડિયાનું શું થશે, એટલે ખાલી મસ્કરી કરતા હતા કે ભાઈ આ બધા સાધુઓ અહીંયા આવી જાય સમરમાં તો ઇન્ડિયાનું શું થશે. એટલે વિષય હોય એ તો એ આવે તો પણ ના જાગે. પણ વિભીષણ સાધક હતો અને રાત્રે એ સાધના જ કરતો હતો, પણ જોકું આવી ગયું હશે એટલે જરાક સુઈ ગયો હતો અને એમાંથી એ જાગી ગયો. અને જાગીને એને શું કર્યું, એનું રામ રામનું સ્મરણ કરવા માંડ્યું, કારણ કે રાત ભગવાનના ભજન માટે છે. એટલે એને ભગવાનનું રામ રામ સ્મરણ શરૂ કર્યું. એટલે હનુમાનજીને લાગ્યું કે આ તો કોઈ સાધુ પુરુષ છે, સજ્જન પુરુષ છે, આની સાથે મૈત્રી કરવી જોઈએ. એટલે હનુમાનજીએ એની સાથે
એનો વાતાગત શરૂ કરી અને ત્યાં પહેલી કથા થઈ. હજી રાતનો સમય છે. તબ હનુમંત કહી સબ રામ કથા નિજ નામ, સુનત જુગલ તન પુલક મન મગન સુમિરી ગુણ ગ્રામ. તબ હનુમંત કહી સબ રામ કથા, એટલે રાતના સમયે લંકામાં હનુમાનજીએ પહેલી કથા હનુમાનજીએ વિભીષણને કીધી. આ પહેલી કથા, રાતની કથા. પછી વિભીષણે એની કથા કહી કે ભાઈ એ કેવી રીતે ત્યાં રહે છે ને એને કેટલી તકલીફ પડે છે ને સીતા માતા ક્યાં આગળ છે ને ક્યાં રહે છે. કારણ કે હનુમાનજીને તો સીતા માતાની શોધ કરવી હતી. એટલે પછી પુની સબ કથા વિભીષણ કહી, જેહી વિધિ જનક સુતા રહી. જેવી રીતે જનક સુતા એટલે સીતા માતા અશોક વાટિકામાં રહ્યા છે એ કથા વિભીષણે એનો હનુમાનજીને કહી. એટલે આ બીજી કથા. આ પણ રાતે એ સમયે વિભીષણે હનુમાનજીને કીધી. પછી હનુમાનજી ત્યાંથી વિભીષણે વિદાય કર્યા એટલે હનુમાનજી ત્યાંથી નીકળી અને સીધા અશોક વાટિકામાં ગયા. એટલે 10:30 એ રાવણને ત્યાં હતા. અહીંયા લગભગ કલાક એક સમય એમને ગાળ્યો, કારણ કે આ બધી કથાઓ ચાલી એટલા માટે. એટલે લગભગ રાતના 11:30 વાગે એ વિભીષણને ત્યાંથી નીકળીને ±1 અવર 11:30 વાગે એનો એ અશોક વાટિકામાં ગયા. પછી દેખી મન હી મન કીન્હ પ્રણામ, બેઠી બીતી જાતની સી જામ. દેખી મનહી મન કિન્ન પ્રણામ. હનુમાનજીએ સીતા માતાને ત્યાં બેઠેલા જોયા અને મનમાં ને મનમાં પ્રણામ કર્યા. કેમ? તો કે તે વખતે સીતા માતાની ચારે બાજુએ રાક્ષસીઓ જે એનો રાવણે મૂકી હતી તે બધી બેઠી હતી. હનુમાનજી વિચાર કરતા હતા કે હવે સીતા માતાને હું કેવી રીતે સંદેશો આપું. એટલા માટે હનુમાનજી મનમાં ને મનમાં પ્રણામ કરી ઝાડની ઉપર ત્યાં બેઠા અને વિચાર કરતા હતા. બેઠી બીતી જાત નિશી જામા, કે નિશી રાત, એટલે કે એ ઝાડ પર બેઠા હતા અને રાત વહેવા માંડી. હવે તમે આનું એ વાંચશો ગુજરાતીમાં બધું એનું એક્સપ્લેનેશન રામાયણમાં, તો કે છે નિશી જામા એટલે એનો 2 અર્થ થાય કે નિશી જામી એટલે રાત જામી, બીજી રાત થોડી પસાર થઈ, અને ત્રીજો અર્થ કર્યો કે રાતના બધા યામ એટલે એના જે બધા પ્રહર હોય એ બધા વીતી ગયા. પણ એ પ્રહર વીતી ગયા એ યોગ્ય નથી. રાત જામી છે ખાલી, અને એનું આગળ આવશે કેવી રીતે. તો રાત જામી અને ત્યાં એ ઝાડ ઉપર બેઠા છે. તરુ પલ્લવ મહુ રહાલુકાઈ, કરઈ વિચાર કરો કાબાઈ. એટલે તરુ પલ્લવ, ઝાડના પલ્લવ એટલે પાંદડા, ઝાડની ઉપર ચડી અને પાંદડાની એની વચ્ચે છુપાઈ અને હનુમાનજી ત્યાં લુકાઈ એટલે છુપાઈને બેઠા છે અને વિચાર કરે છે કે હું શું કરું. મારે સીતા માતાને મળવું છે, પણ આ બધી ચારે બાજુ રાક્ષસીઓ છે અને એમ કે એમને હું જઈશ તો બધી એમ કે ખબર પડી જશે એને રાવણને. એટલે વિચાર કરતા હતા કે કેવી રીતે હું સીતા માતાને એનો મળું. પણ હજી એ વિચાર કરે, રાત જ છે, લગભગ 11:30 12, પણ આ ઝાડ પર બેઠા બેઠા નિશી જામા એટલે કે આ હનુમાનજીને ઘણો બધો સમય વીતી ગયો, એમને ખબર ના પડી કે, એટલે વિચાર કરતા હતા કે હું કેવી રીતે સીતા માતાને મળું. તો લગભગ 2 થી 3 કલાક હનુમાનજી ત્યાં ઝાડ ઉપર બેઠા અને વિચાર કરે છે કે સીતા માતાને કેવી રીતે મળું. તો લગભગ 3 સાડા 3 ની આજુબાજુ તેહી અવસર રાવણ સંગ નારી બહુ કિયે બનાવા. લગભગ
3:30 થી 4 ના સમયમાં રાવણ ત્યાં આગળ આવે. હવે તમે કહેશો કે એવું ક્યાં લખ્યું છે કે 3:30 થી 4 વાગે રાવણ ત્યાં આવ્યો? નથી, રામચરિતમાનસમાં નથી લખ્યું, પણ હું તમને આગળ એનો ખુલાસો કરું છું કે 3:30 થી 4 રાવણ 3:30 થી 4 કેમ આવ્યો હતો તે. પછી પણ એટલું જોઈએ, અત્યારે 3:30 થી 4 નો સમય છે. રાવણ ત્યાં આગળ આવ્યો, સીતા માતાને કીધું કે માસ દિવસ હું કહન માના તો મેં મારી બી કાઢી કૃપાના. જો તું મારી વાત 1 મહિનામાં માને નહીં તો હું તને આ કૃપાનથી, આ તલવારથી મારી 1 મહિનામાં હું તને મારી નાખીશ, એટલે તું મારી વાત માની જા. એવું રાવણે કીધું. વચ્ચે પણ આપણે મોન્ટુએ આપણને બધાને કોઈ થોડું કશું ફોરવર્ડ કર્યું હતું આ પ્રસંગને, કે રાવણ જ્યારે આવે છે અને સીતા માતાને મારવા માટે એમ કે તલવાર ઉગામે છે, ત્યારે હનુમાનજી તો ત્યાં 2-3 કલાકથી બેઠેલા જ હતા. એટલે હનુમાનજીને થયું કે કૂદકો મારીને જાઉં અને રાવણનું અહીંયા જ પતાવી દઉં બધું એનું કામ. પણ પછી થયું કે ભગવાને મને મંજૂરી આપી નથી, અને એમ કે હું જઈશ ને પકડાઈ જઈશ તો આ બધું હજી મારે સીતા માતાને સંદેશો તો આપવાનો બાકી છે, મૂળ કામ તો એટલા માટે હું આવ્યો છું. એટલે હનુમાનજી રોકાઈ જાય છે. અને એ જ વખતે જ્યારે મંદોદરી એને રોકે છે, ત્યારે હનુમાનજી કહે છે હું ખોટો ચિંતા કરતો હતો ને, આ જો ભગવાને ઓલરેડી વ્યવસ્થા કરી જ રાખી છે. મંદોદરી એની પત્નીએ જ એને રોકી લીધો. એટલે મને એવું થતું હતું કે હું કરીશ ને હું નહીં કરું તો શું થશે, ભગવાનને બધું બધાનું કરી જ રાખ્યું હોય, આપણે ખાલી ઊંચા નીચા થઈએ છીએ. એટલે હનુમાનજી શાંત થઈ ગયા. અને એ પ્રસંગમાં તો એટલું જ લખેલું હતું, પણ ભગવાને ABC 3 પ્લાન, પ્લાન A, પ્લાન B અને પ્લાન C, 3 પ્લાન તૈયાર રાખ્યા હતા. પ્લાન A હતો કે મંદોદરી એને રોકી રાખે. પ્લાન B એ હતો કે એક ખૂણાની અંદર ત્રિજટા ઊભી હતી, અને એ મંદોદરી ન રોક્યો હોત તો ત્રિજટા દોડીને આવવાની હતી કે સીતા માતાની રક્ષા માટે તમે મને કાકા ઊભી રાખી છે, એટલે તમારે સીતાને મારવી હોય તો પહેલા તમે મને મારો, પછી તમે સીતાજીને મારજો, કારણ કે સીતાજીની રક્ષા કરવાની જવાબદારી મારી છે. પણ એ દૂર ઊભી હતી, કારણ કે મંદોદરીએ જ કામ પતાવી દીધું એટલે. અને હનુમાનજી તો પ્લાન સી માં હતા, ત્રીજા નંબરે હતા. તોય હનુમાનજી ઊંચા નીચા થતા હતા. પછી રાવણ ગયો, ભવન ગયો દસકંદર, ઈહા પિશાચીની વૃંદ, સીતહી ત્રાસ દેખાવહી, ધરહી રૂપ બહુમન. લગભગ 4-4:30 ની આજુબાજુમાં રાવણ ઘરે ગયો બધાને લઈને. હવે આજી રાતનો સમય એટલા માટે કહે છે કે પછી શું થયું કે એટલામાં ત્રિજટા ત્યાં રાવણ જેવો ગયો એટલે ત્રિજટા એ સીતા માતા પાસે આવે છે. અને ત્રિજટા નામ રાક્ષસી એકા રામચરણ રતિ નિપુણ વિવેકા, સપને માનર લંકા જારી, જાતુ ધન સે ના સબ મારી, यह सपना में कहे हूँ पुकारी, हो ही सत्य गए दिन चारी. થયું તો એવું કે હનુમાનજી જ્યારે અશોક વાટિકામાં આવ્યા અને વૃક્ષ પર બેઠા બેઠા વિચાર કરે છે, તે વખતે ત્રિજટા ત્યાં જ હતી, પણ ત્રિજટાને રાત હતી એટલા માટે એને ઊંઘ આવી, એનું ઝોકું આવી ગયું. અને એ ઝોકામાં એને આ સપનું આવ્યું કે કોઈ વાનર આવ્યો અને એને આ બધું એ કર્યું. પણ એ હજી સપનું બીજા બધાને કહેવા જાય એ પહેલા તો અશોક વાટિકામાં ખળબળ થવા માંડી કે ઓ લંકેશ આયા, રાવણ આયા. એટલે બધા ખળભળાટ મટી ગઈ કે રાવણ આવ્યો, એહી અવસર રાવણ તહ આવા. એટલે એ ખળભળાટમાં એ ત્રિજટા જાગી ગઈ અને રાવણ ત્યાં આવ્યો. રાવણ આ બધું એનું તમાશો પતાવીને ગયો. એટલે પછી ત્રિજટા સીતા માતા જોડે બેઠા
તે વખતે સીતા માતા એને કહે છે કે તું એક કામ કર, મને એમ કે અગ્નિ લાવ્યા, એટલે કે અગ્નિ લાવ્યા તો હું એમ કે ચિતા બનાવું અને હું ચિતામાં બળી જાઉં, કારણ કે આ 1 મહિનામાં તો આ મને મારી નાખશે, એના હાથે મળવું એના કરતા હું ચિતાની અંદર એમ કે બળી મળવું છે, એટલે તું મને એનો અંગાર એટલે મને એમ કે અગ્નિ લાવ્યા. એટલે તે વખતે ત્રિજટા કે છે આ એનું પ્રૂફ છે કે હજી રાત્રિ ચાલુ છે. નિશિન અનલ મિલ સુનુ સુકુમારી હસ કહી સો નિજ ભવન સિધારી. નિશી ન અનલ મિલ, નિશી એટલે રાત, રાત્રે તમને અહીંયા અગ્નિ, લંકામાં રાત્રે અગ્નિ ના મળે એવું કહી અને એ પછી થોડીક વારમાં ત્યાંથી નીકળી. કારણ કે મેં કહ્યું કે રાવણ ગયો ત્યારે લગભગ 4-4:30 થયા છે, એટલે એનો લગભગ સવાર થવા આવી એટલે એની ડ્યુટી પૂરી થઈ, એટલે પછી અસ કહી સો નિજ ભવન સિધારી એવું કહી અને લગભગ સવાર મળસ્કું થયું એટલે ત્યાંથી નીકળી ગઈ. પણ હજી મળસ્કું જ છે. કેવી રીતે કે આકાશમાં તારા દેખાય છે અને આકાશની અંદર ચંદ્રમા ઉગેલો છે. કેવી રીતે? દેખિયત પ્રગટ ગગન અંગારા અવની ન આવત એક ઉતારા. કે આકાશમાં આટલા બધા તારા દેખાય છે પણ એકેય તારો નીચે આવતો નથી. તારો જો નીચે આવે સળગતો તો પછી એમ કે મારે અગ્નિની જરૂર ના પડે. એટલા માટે સીતા માતા તારાને વિનંતી કરે છે કે તમે નીચે આવો, તમે તો અગ્નિ સ્વરૂપ છો એટલે મને અગ્નિ મળી જાય. હજી પણ આગળ એક બીજી ચોપાઈ આવી. પાવકમય શશી સ્ત્રવતન આગી માનહુ મોહી જાની હત ભાગી. કે પાવકમય શશી, હે ચંદ્રમા તું પણ પાવકમય છે. પાવક એટલે અગ્નિ, તું પણ અગ્નિમય છે, તારામાંય અગ્નિ છુપાયેલો છે, તો તું તો મને અગ્નિ આપ. એટલે ચંદ્રમા પાસે, ધેટ મીન્સ કે હજી રાત ચાલુ છે, ચંદ્રમા ઉગેલો છે, તારા પણ દેખાય છે અને સીતા માતા તારાને વિનંતી કરે છે અને ચંદ્રમાને વિનંતી કરે છે. અને લગભગ સવાર થવા આવી એટલે મળસ્કું એટલે એનો ત્રિજટા ત્યાંથી વિદાય લે છે. એ સમયે કપી કરી હૃદય વિચાર દીન મુદ્રિકા જનુ અશોક અંગાર દિન હરસી ઉઠી કર ગયે. રાવણ ગયો, ત્રિજટા ગઈ, પછી હનુમાનજીએ આ મુદ્રિકા માના એનો હાથમાં ત્યાં નાખી અને પછી હનુમાનજી સીતા માતાને બધી કથા કે છે. આ ત્રીજી કથા. સવનામૃત જેહી કથા સુહાઈ કહી સો પ્રગટ હોતી કીન ભાઈ. સીતા માતા વિનંતી કરે છે કે એનો અમૃત જેવી આ કથા, કાન માટે અમૃત જેવી આ કથા જે ભાઈ જેને કીધી એ તું પ્રગટ કેમ નથી થતો. એટલે હનુમાનજીએ આ કથા કીધી અને પછી હનુમાનજી ત્યાં એનો પ્રગટ થાય છે. એટલે લગભગ મળસ્કાના સમયે. અને અમારે પરેશભાઈ છે, અરવિંદભાઈ છે, પન્ના છે, મધુભાઈ છે, આ બધા લોકો લગભગ આ જ સમયે સુંદરકાંડ કરવા માટે મંદિરમાં આવે. અમારા મંદિરનું રામાયણ ચાલતું હોય ને 24 કલાકનું, ત્યારે લગભગ આ જ સમયે આ લોકો ત્યાં આવે અને સુંદરકાંડનો પાઠ ત્યાં આવી રહ્યો હોય, કપિબેન પણ આવે, તો બધા આવીને સુંદરકાંડનો. એટલે આ રાત હરિકથા માટે છે અને સુંદરકાંડ તો ખાસ મળસ્કા માટે છે. એટલે મારે તમને આ ટાઈમ લાઈન જે કહેવાની હતી કે ભાઈ આ જે અહંકારનું શિખર છે એ રાતનું શિખર છે, એ કળિયુગનું શિખર છે, એ લંકાનું શિખર છે અને અહંકારનું શિખર છે. અને હરિકથા પણ આ જ સમયે લંકામાં રાતના સમયમાં જ ત્રણ કથા થઈ. હનુમાનજીએ કથા કરી, વિભીષણે કથા કરી અને ફરી પાછી હનુમાનજીએ સીતા માતાજી આગળ કથા કરી. એટલે આ હરિકથા
રાતનો સમય, લંકા, અહંકારની નગરી છે ને આ, એટલે આ બધું જ એક જ ધાગાની અંદર એમ કે પરોવાઈ શકાય. હવે મેં આગળ કીધું કે રાવણ 3.5 થી 4 સમયમાં ત્યાં આગળ આવ્યો હતો. તો એ કેવી રીતે કહી શકો? આ કોઈ પૂછે કે ભાઈ તમે કેવી રીતે કીધું, તો બાપુએ આ કથા કીધી કે આપણે એમને કીધું કે સંત આપણે ઘરે આવે એટલે આપણે જાગી જઈએ, બરાબર? તો જેવા સંત વિભીષણને ઘરે ગયા તો વિભીષણ જાગી ગયો, બરાબર? હવે મંદિર પ્રતિ કરી શોધા, એ જ સંત બધા વિષયી લોકોને ઘરે ગયા, કારણ કે નિશિચર રાક્ષસો હતા, પણ એ વિષયી હતા, એટલે કોઈ વિષયી લોકો, મેં કીધું વિષયી લોકો જાગે નહીં, એવા તો સંતો આવે ને જાય. આપણે કઈ એવો થોડો કઈ આપણી પાસે એક્સ્ટ્રા ટાઈમ છે, એટલે વિષયી લોકો જાગે નહીં. પણ રાવણ જેને શયન શબ્દ લાગ્યો, તો હવે એને તો વિષયી કહેવાય નહીં ને, કારણ કે શયન શબ્દ લાગ્યો છે. અને અતિ વિચિત્ર, જે તો હજી આપણને બાપુએ કીધું નથી, પણ શયન તો છે ને, એનો કહેસી બહોરી રાવણ અવતારા. તો વિચાર આવે કે રાવણ કેમ જાગ્યો નહીં? રાવણે તો જાગવું જોઈતું હતું કે ભાઈ એને ત્યાં સંત આયા છે, ને રાવણ તો દેખાવ કરે છે કે હું વિષયી છું, પણ ખરેખર તો એમ કે શિવજીનો ભક્ત છે અને કેટલી બધી એને પૂજા કરી છે. તો બાપુએ કીધું કે જ્યારે હનુમાનજીનો પ્રવેશ ત્યાં થયો અને પછી હનુમાનજી નીકળીને ગયા, એ સમયે રાવણ જાગ્યો તો નહીં, પણ રાવણને સપનું આવ્યું. કારણ કે રાવણના ગુરુ છે ને, હનુમાનજી તો શિવજી છે, એટલે રાવણને સપનું આવ્યું, અને સપનાની અંદર એને જોયું કે એમ કે મારા ગુરુ કોઈક વિશેષ વેશ લઈને એમ કે આયા છે. શિવજીના વેશમાં તો આવતા જતા છે, પણ વિશેષ વેશ લઈને આયા છે, અને એમ કે મારા ગુરુ એમ કે આયા હોય તો મારે એમ ત્યાં દર્શન કરવા માટે જવું પડે. એટલે રાવણ જાગી ગયો. ત્યાં સુધીમાં તો હનુમાનજી વિભીષણને મળીને અશોક વાટિકામાં પહોંચી ગયા. આ બાજુ રાવણ ઉઠીને તૈયાર થયો, લગભગ 3 વાગ્યાની આજુબાજુ, 2:30 વાગ્યાની આજુબાજુમાં. અને તૈયાર થતા એને વિચાર આવ્યો કે હું એમ કે મારા ગુરુને કોઈક વિશેષ રૂપમાં જોવાનું છું. એમને હનુમાનજીના રૂપમાં કે વાનર રૂપમાં એવી નતું સપનું, કોઈ વિશેષ રૂપમાં. એમ કે મારા ગુરુ વિશેષ રૂપમાં આયા હોય અને એના જો દર્શન મારે કરવા માટે અશોક વાટિકામાં જવાનું. અશોક વાટિકામાં એ ખરાબ ઈરાદાથી નતો ગયો. બાપુ કે કયો માણસ મળસ કે 3:30 વાગે આખી એની બધી પત્નીઓને લઈને ખરાબ ઈરાદાથી જાય? જરાક તો તમે વિચાર કરો કે એ એકલો નથી ગયો. સંગ કીએ બનાવા, સંગ બહુ કીએ બનાવા, એટલે બનાવા એટલે કે બનાવટ કરીને ગયો છે. રાવણ ખરાબ ઈરાદાથી ગયો હોય તો એને 3:30 વાગે જવાની શી જરૂર હતી? પણ આ સપનામાં આવ્યું કે મારા ગુરુજી આયા છે, કોઈ વિશેષ રૂપમાં આયા છે, એટલે એને થયું કે હું એકલો દર્શન કરું એના કરતા મારા આખા પરિવારને દર્શન કરવા જોઈએ. એટલે રાત્રે રાવણે આખા પરિવારને ઉઠાડ્યો, મંદોદરીને પણ ઉઠાડી, અને કીધું નહીં તો ખરાબ ઈરાદાથી સીતા માતા પાસે ગયો હોય તો મંદોદરીને અને બધી રાણીઓને લઈ જવાની જરૂર નથી બાપુ કે, પણ એટલા માટે કે મારા ગુરુ આયા હોય ને વિશેષ રૂપમાં આયા હોય તો મારી રાણીઓને, મારા પૂરા પરિવારને દર્શન થાય. એટલે બધાને ઊંઘમાંથી ઉઠાડ્યા રાવણે, અને લગભગ 3:30 સમયે ત્યાં લઈ ગયો. રાવણને ખબર હતી કે એ મારા ગુરુ તો કદાચ મને મળે કે ના પણ મળે એમ કે, પણ મારી દ્રષ્ટિ તો જાય કે ન જાય, પણ એમની દ્રષ્ટિ તો મારા પર જાય ને. સાહેબ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણને શું હોય છે કે ગુરુની દ્રષ્ટિ, આપણને ગુરુ દ્રષ્ટિ આપે એટલે આપણી આંખ એમની આંખ સોતે એ મળાય. પણ એ સારી વસ્તુ છે, પણ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગુરુ આપણને જોઈ લે એકવાર. આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં, જ્યાં ઉભા હોઈએ ત્યાં ગુરુની દ્રષ્ટિ એક વખત આપણી પર પડી જાય. રાવણને આટલું જ હતું કે મારા ગુરુની દ્રષ્ટિ મારા આખા પરિવાર પર પડી જાય, એટલા માટે 3:30 વાગે બધી બનાવટ કરી અને એ રાતના સમયે ત્યાં જાય છે. અને આ જે સીતા માતાને ધમકી આપીને આ કર્યું, આ તો બધું સંગ નારી બહુ કીએ બનાવા. બાપુએ કીધું બનાવા શબ્દ અહીંયા તુલસીદાસજીએ જાણી જોઈને મૂક્યો છે કે આ બધી બનાવટ છે રાવણ.
રાવણની ખાલી સીતા માતાને એનો હનુમાનજી કે એટલે શિવજીના બધા દર્શન કરે અથવા તો આ બધાને જોઈ લે, મારા પરિવારને આશીર્વાદ આપે એટલા માટે એનો એ લઈને આવ્યો હતો. અને બીજી વસ્તુ પણ કીધી કે સીતા માતાને તો તે વખતે એમ કે એવું થયું કે રાવણ મને હવે મારી નાખશે, એમ કે ભલે સીતા માતા આ તો એની છાયા હતી એટલે, નહીં તો અસલી સીતાને તો એવું થાય નહીં. પણ એમ કે ત્યારે પણ એમ કે બાપુ કે તમારે જ્યારે ખરાબ પરિસ્થિતિ તમને આવે અને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે એ પરિસ્થિતિ આવતા પહેલા એનું સોલ્યુશન ભગવાને ઓલરેડી નક્કી કરી દીધું હોય અને આજુબાજુ ગોઠવી દીધું હોય. તમારે ખાલી આજુબાજુ કે ઉપર નજર જ કરવાની, આટલું જ કરવાનું. કોઈ પણ સમસ્યા આપણા જીવનમાં આવે બાપુ કે તો એનું સમાધાન આપણી આજુબાજુ કે ઉપર નીચે કોઈ જગ્યાએ ઓલરેડી ભગવાને મૂકી જ દીધેલું હોય. પણ આપણે થાય છે શું કે આપણે આપણી સમસ્યામાં એટલા બધા ડૂબી જઈએ છીએ કે આપણને આજુબાજુ ને ઉપરનું કશું દેખાતું જ નથી. બાકી એક બાજુ મંદોદરી ઉભી હતી, એક બાજુ ત્રિજટા ઉભી હતી અને ઉપર સમર્થ હનુમાન ઉપર ત્યાં આગળ બેઠા હતા. એટલે બધી વ્યવસ્થા ભગવાને કરી રાખેલી હતી. એવી રીતે જીવ માટે પણ ભગવાને આ બધી વ્યવસ્થા કરી રાખેલી હોય છે. જ્યારે જ્યારે આપણને કોઈ પણ પરિસ્થિતિ સતાવે ત્યારે ભગવાને એનો ઉપાય ઓલરેડી પહેલેથી, હનુમાનજી તો 2-3 કલાક આવીને પેતા બેસી ગયા હતા કે ઓલરેડી ભગવાને એનો ઉપાય, પણ આપણે એટલા બધા ઉલઝી જઈએ છીએ આપણી સમસ્યામાં કે આજુબાજુ કે ઉપર નીચે જોવાનો આપણને સમય રહેતો નથી, કાં તો એ વખતે ખબર પડતી નથી. એટલા માટે આજે રાતની અને હરિકથા, અહંકારનું શિખર, લંકા અને સ્વપ્ન અવસ્થા, આમાં સ્વપ્ન અવસ્થા પણ આમાં છે ને, એમાં સ્વપ્ન અવસ્થા, રાવણને સપનું આવ્યું, ત્રિજટાને સપનું આવ્યું, એટલે સ્વપ્ન અવસ્થા, આ બધા જ આ મોતી આપણે એક જ ધાગાની અંદર એમ કે પરોવાઈ શકાય. તો આપણે સવાર જોઈ, બપોર જોઈ, સાંજ જોઈ, આજે રાત અને કળિયુગના રૂપે આપણે રાતને જોઈ. હવે આગલા વીકે આપણે આનું જે ઉપસંહાર જેને કહેવાય એ ઉપસંહારની બધી થોડીક ચર્ચા કરીશું. અને લગભગ આપણો આ ભૂસુંડી ભજન, ભૂસુંડી સાધના એ આવતા વીકે નો આપણે વિરામ આપી શકીશું એવું લાગે છે. કારણ કે મારે આ બધી વસ્તુને જેટલી મને ખબર હતી, જેટલી મને યાદ હતી એટલી મારે બધાને પીરસવી હતી. અને ભાસ્કરની ઉદારતાથી અને સરલાબેનના સહકારથી આપણે આ બધું સારી રીતે ચર્ચા કરી શકીએ. કારણ કે અમુક વસ્તુ ડેટનમાં આપણે નથી કરી શક્યા. અહીંયા તો ઘણો બધો ટાઈમ હતો, એટલે આપણે ધીરે ધીરે આપણે આ બધું એક વસ્તુ જોતા ગયા. અને આવતા વીકે આપણે એનો થોડો ઉપસંહાર કરી દઈશું. હવે જો કંઈક ત્રુટી કંઈક રહી ગઈ હોય, કંઈક બાકી રહી ગઈ હોય તો છોટુભાઈ કંઈક ઉમેરવાનું હોય તો તમે કે નરેશભાઈ ઉમેરી દો. ઉપસંહાર તો આપણે કરીશું આવતા અઠવાડિયે. જય સિયારામ. નરેશભાઈ ઈશારો કહે છે કે આવતા અઠવાડિયે એક થોડું કંઈક ઉમેરશે. છોટુભાઈ તમે મને દેખાતા નથી, તમે જરા 2 મિનિટ કંઈ કહેશો? હા બોલો બોલો. હાજર છું. હા બોલો. બહુ સરસ સુંદરકાંડની આ તો આજે તો ઘણું બધું ઉઘડી ગયું. સુંદરકાંડના પાઠ ગમે તેટલા કરે એટલે એવું નથી કે બધું આવડી જાય. આજે ખબર પડી કે આખો કળિયુગ આમાં આવી ગયો. પણ એક વસ્તુ યાદ આવી, તમે વાત બોલતા હતા ત્યારે, કે એટલા માટે કળિયુગમાં સુંદરકાંડનું મહત્વ બહુ છે. કારણ કે આખી આજે બધી તમે જે કથા બધી લીધી એ બધું કળિયુગમાં, અને એ રાત્રે થાય છે, અને એ સુંદરકાંડ માંથી મળ્યું. તો એનો અર્થ એટલા માટે કે બાપુ કહે ને કે આ સુંદરકાંડ એ આપણા રામાયણનો, જેવી રીતે ગીતા, હનુમાન ચાલીસા ને આ સુંદરકાંડ, બરાબર. એટલે ઘણા બધા સુંદરકાંડના પાઠો બહુ થાય. ઘણા કરે પાઠ. અને આપણે મળસ્કે જ આવે ને, આપણે ત્યાં મંદિરમાં મળસ્કે જ આવે. બધે જ આવતું હશે ને એવું લગભગ જે લોકો 24 કલાકમાં જે કરતા હશે તે લગભગ એ જ સમયમાં આવતું હશે. બરાબર છે.
સરસ, બહુ મજા આવી, બહુ મજા આવી. જય સિયારામ. જય સિયારામ.